સ્વાર્થની આ દુનિયામાં જ્યાં પોતાના પર સાથ છોડીને જતા રહેતા હોય છે, ત્યારે કોઈ એવી વ્યક્તિઓ દેવદૂત બનીને આવે છે જે સ્વજન કરતા પર સવાયા બની જાય છે. વાત છે સુરતના એક નિરાધાર એનઆરઆઈ વૃદ્ધ દંપતીની કે જેઓ વર્ષોથી એકલા રહે છે અને આ નિસંતાન દંપતીની સાર સંભાળ રાખવા એકબીજાના સહારા સિવાય કોઈ નથી. ત્યારે ખાખી વર્દીમાં રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ જોવા મળ્યું. રાંદેર પોલીસ સ્ટાફ નિરાધાર દંપતી હેમંતીબેન અને રાજેન્દ્રભાઈ નાયકની વહારે આવીને તેમના આરોગ્ય અને ભોજનની કાળજી લઈ રહ્યા છે. પોલીસની સી ટીમ દ્વારા પણ નિયમિતપણે દંપતીના ઘરની મુલાકાત લઈને તબિયતની સાર સંભાળ લેવામાં આવે છે. 65 વર્ષીય વૃદ્ધા હેમંતીબેન નાયકનો જન્મ ઝામ્બિયા સાઉથ આફ્રિકામાં થયો હતો. વૃદ્ધ દંપતીના પરિવારમાં પતિ રાજેન્દ્રભાઈ સિવાય બીજું કોઈ નથી. વૃદ્ધાવસ્થામાં સુરતમાં હાલ મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટ રાંદેરના કઠિન જીવન વિતાવી રહ્યા છે. એવામાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ ઘરના વાડામાં રહેલા જૂના પતરાના શેડમાંથી વરસાદી પાણી ટપકવાનું શરૂ થતાં તેમની મુશ્કેલીઓ વધી ગઈ. વૃદ્ધા રાંદેર પોલીસ સ્ટેશનને મદદની આશા સાથે આવીને આપવી તે જણાવી હતી, જેથી રાંદેર પોલીસનો સમગ્ર સ્ટાફે વૃદ્ધ દંપતીની પોતાની જ પરિવારજન વડીલ હોય તેમ મદદ કરવાનું અને કાળજી લેવાનું નક્કી કર્યું. રાંદેર પોલીસ સ્ટાફે વરસાદી પાણી અટકાવવા આ વૃદ્ધ દંપતીના ઘરે ગણતરીની કલાકોમાં જ ઘરના વાડામાં નવા પતરાનો શેડ બનાવી આપ્યો અને વૃદ્ધાને ફોનની જરૂર જણાતા તેમને નવો ફોન લઈ આપી રાંદેર પોલીસના સ્ટાફે કહ્યું હતું કે જ્યારે પણ કંઈ જરૂર હોય તો ફોન કરવા અને આસપાસના પડોશીઓને પણ વૃદ્ધ દંપતીની સમયાંતરે મુલાકાત લેવા અને કોઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું.